નમસ્કાર. ચાલો આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વિશે વાત કરીએ. આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એની એકદમ સ્પષ્ટ અને સરળ માહિતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ. જો પંડિત દીનદયાલ આવાસ યોજના માટે અરજી કરવાનું વિચારી રહ્યા હો તો સૌથી પહેલો સવાલ મનમાં શું આવે? એ જ કે ભાઈ કયા કયા કાગળો તૈયાર રાખવા? બસ આજે આપણે એની જ ચર્ચા કરવાના છીએ, જેથી આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય. જુઓ, કોઈપણ અરજી સફળ થાય એનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે ડોક્યુમેન્ટ્સ બરાબર તૈયાર હોવા જોઈએ. પણ ગભરાવાની જરાય જરૂર નથી. આપણે આખી લિસ્ટને એકદમ સરળ ભાગોમાં વહેંચી દીધી છે, જેથી બધું જ બરાબર સમજાઈ જાય. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી. આ એવા પુરાવા છે જે સાબિત કરે છે કે અરજી કોણ કરી રહ્યું છે અને ક્યાં રહે છે, એટલે કે ઓળખ અને રહેઠાણના પુરાવા. આ તો સમજો કે આખી ફાઇલનો પાયો છે. અહીંયા 4 મુખ્ય ડોક્યુમેન્ટ્સ છે: આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને લાઇટ બિલ. આ ચારેય ડોક્યુમેન્ટ્સ ઓળખ અને સરનામાની પાકી સાબિતી આપે છે. મોટાભાગની સરકારી યોજનાઓમાં આ તો જોઈશે જ. ઓકે, તો ઓળખ અને રહેઠાણનું કામ પત્યું. હવે આગળ વધીએ બીજા ભાગ પર. આ એવા ડોક્યુમેન્ટ્સ છે જે પ્રોપર્ટી એટલે કે મિલકતની વિગતો અને યોજના માટે લાયક છો કે નહીં એ સાબિત કરશે, જેમ કે આવક કેટલી છે અને કયા વર્ગમાં આવો છો. તો આમાં શું શું છે? વેરા પાવતી અને ઘરની આકારણીનું પત્રક. આ બંને બતાવશે કે મકાન અરજદારના નામે છે. પછી આવે છે આવકનો દાખલો, જેનાથી ખબર પડે કે અરજદાર યોજનાની આવક મર્યાદામાં છે. અને જો બક્ષીપંચ કેટેગરીમાં આવતા હો તો એનો દાખલો પણ ખાસ જરૂરી છે. ચાલો હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા અને ફાઇનલ સ્ટેજ પર. આમાં શું છે? આમાં છે કેટલીક ઓફિશિયલ પરમિશન અને ફોર્મ ભરવા માટેની નાની નાની પણ ખૂબ જ જરૂરી વિગતો. આ છેલ્લું પગલું છે, પણ એટલું જ મહત્વનું છે. આ લિસ્ટ પરથી ખ્યાલ આવશે કે નાની નાની બાબતોનું પણ કેટલું ધ્યાન રાખવું પડે, જેમ કે સરપંચ પાસેથી મળેલી બાંધકામની રજા ચિઠ્ઠી અને તલાટીનો ચતુર્સીમાનો દાખલો. આ તો થઈ સરકારી મંજૂરી. એની સાથે સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એક ચાલુ મોબાઈલ નંબર. આટલું હોય એટલે અરજી પૂરી. સરસ. તો આ હતી જરૂરી ડોક્યુમેન્ટ્સની આખી યાદી. હવે ચાલો ફટાફટ આખી વાતને એક સરળ પ્લાનમાં ગોઠવી દઈએ, જેથી ફાઇલ તૈયાર કરવામાં કોઈ ભૂલ જ ન થાય. આ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં જે 12 ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી એ બધા ઓરિજિનલ ભેગા કરી લો. પછી એ દરેકની ઝીરોક્સ કરાવીને તૈયાર રાખો. ફોટો અને મોબાઈલ નંબર તો હાથવગા જ રાખવાના. અને છેલ્લે આ બધાને વ્યવસ્થિત રીતે એક ફાઇલમાં ગોઠવી દો. બસ, એટલે સબમિટ કરતી વખતે કોઈ દોડધામ નહીં. અહીં એક ખાસ નોંધ લેવા જેવી છે. આ જે ડોક્યુમેન્ટ્સની યાદી છે એ તલોદના વિશ્વા કોમ્પ્યુટર સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે, એટલે માહિતી એકદમ સચોટ છે. તો હવે છેલ્લો સવાલ, શું ફાઇલ એકદમ તૈયાર છે? એક વાત હંમેશા યાદ રાખવી, કોઈ પણ કામમાં પરફેક્ટ તૈયારી જ સફળતાની પહેલી ગેરંટી હોય છે. આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે.